નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રેરણા ટ્યુશન ક્લાસીસની પ્રેરણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થીઓ, આજના આ વિડિયોના અભ્યાસમાં આપણે સમય સંખ્યાઓના ગુણધર્મોમાં જૂથનો ગુણધર્મની ચર્ચા કરીશું। મતલબ કે આપણે જાણીએ છીએ કે જેનું નામ છે જૂથનો ગુણધર્મ, મતલબ કે આપણે આની અંદર જૂથનું પરિવર્તન કરવાનું આવશે। તો વિદ્યાર્થીઓ, આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે આપણી જે ચાર પ્રકારની સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ અને આ સમય સંખ્યાઓ, તો આ ચારેય પ્રકારની સંખ્યાઓ જે છે વિદ્યાર્થીઓ, તો એના ઉપર આપણે આ જે ગુણધર્મ છે એ કેવી રીતે પાલન કરે છે કે નથી કરતું એની આપણે અહીંયા ચર્ચા કરીએ। તો વિદ્યાર્થીઓ, તમે અહીંયા છે સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોઈશું। તો જૂથનો ગુણધર્મ શું કહેવા માંગે છે એ પહેલા હું તમને સમજાવી દઉં। તો વિદ્યાર્થીઓ, જૂથના ગુણધર્મની અંદર ઓછામાં ઓછી 3 કે 3 થી વધારે સંખ્યા હોઈ શકે, બરાબર છે। મતલબ ઓછામાં ઓછી 3 સંખ્યા તો જોઈશે। તો વિદ્યાર્થીઓ, આપણે એમાં શું કરવાનું છે કે જે 3 સંખ્યાઓ છે એનું આપણે જૂથ બદલવાનું છે અને જૂથ બદલીને જોવાનું છે કે જૂથ બદલતા એ સરવાળો કરતા જવાબ સરખો મળે છે કે અલગ મળે છે। જેમ ક્રમના ગુણધર્મમાં આપણે ક્રમ બદલીને પ્રક્રિયાઓનો જવાબ ચેક કરતા હતા કે સરવાળો કરતા ક્રમ બદલતા સરવાળો નો જવાબ સરખો આવે છે, ક્રમ બદલતા બાદબાકીનો જવાબ સરખો આવે છે, ક્રમ બદલતા ભાગાકારનો જવાબ અને ગુણાકારનો જવાબ સરખો આવે છે કે નહીં એ ચેક કરતા હતા। એ જ રીતે વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જૂથ બદલવાનું છે કે જૂથ બદલતા સરવાળાનો જવાબ સરખો આવે છે, બાદબાકીનો જવાબ સરખો આવે છે, ગુણાકારનો જવાબ સરખો આવે છે કે પછી ભાગાકારનો જવાબ સરખો આવે છે કે નથી આવતો, એ બાબતનો અભ્યાસ આપણે આ વિડિયોમાં જોવાનો છે। તો વિદ્યાર્થીઓ, આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ છીએ તો ધ્યાન રાખજો, આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે ધ્યાન આપીશું। તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે અહીંયા 3 સંખ્યા લઈશું, સંખ્યા 1, 2 અને 3। તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ 2 અને 3 ને જૂથ બનાવ્યો અને 1 ને કૌંસની બહાર રાખ્યો, બરાબર છે। મતલબ કે 2 અને 3 નું જૂથ છે અને 1 બહાર છે। તો વિદ્યાર્થીઓ, આનો જવાબ તમે જો શું આવશે તો કે 2 + 3, જે કૌંસમાં સંખ્યા હોય એને પહેલી પ્રક્રિયા કરવાની। તો 2 + 3 કેટલા થાય વિદ્યાર્થીઓ? 5 અને 5 ને 1 કેટલા થશે? 6। તેનો જવાબ 6 આવશે। હવે વિદ્યાર્થીઓ, મેં આ જે જૂથ છે એનું પરિવર્તન અહીંયા કરી દીધું છે, જો બરાબર છે। મતલબ કે મેં એક જ લાઈનની અંદર જવાબ લખ્યો છે। હવે હું જો આને પરિવર્તન કરું, મતલબ કે જે જૂથ 2 અને 3 નું હતું, હવે જૂથ હું 1 અને 2 નું બનાવી દઉં, બરાબર છે, અને 3 ને હું અલગ રાખું, તો વિદ્યાર્થીઓ આનો જવાબ પણ મને શું મળશે તો કે 2 + 1 3 અને આ 3 જવાબ શું મળશે? 6। તો વિદ્યાર્થીઓ, આના પરથી આપણને કહી શકાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા abc માટે a + b પ્લસ એટલે કે કૌંસમાં b + c અને a + b કૌંસમાં + c સમાન થાય છે। મતલબ કે તમે અહીંયા જૂથ બદલો છો તો સાર્વત્રિક રીતે આપણે આ રીતે લખી શકાય કે જૂથ બદલતા આ સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે। તો વિદ્યાર્થીઓ, એ રીતે આપણે બાદબાકીમાં ચેક કરી જોઈએ। તો બાદબાકીની ક્રિયાની અંદર પણ આપણે 3 સંખ્યા 1, 2, 3 લીધી છે વિદ્યાર્થીઓ। પહેલા મેં 2 અને 3 નું જૂથ બનાવ્યું, એનો જવાબ આપણે મેળવીએ। તો વિદ્યાર્થીઓ, અહીંયા હું ગણતરી કરીને તમને બતાવું છું। 1 ઓછા આ જે કૌંસમાં જે બાદબાકી થાય એનો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ તો કે -1, બરાબર છે। હવે આ રીતે જો આપણે 1 અને -1 ની જો બાદબાકી કરીએ તો વિદ્યાર્થી આનો જવાબ આપણને શું મળશે? 2 મળશે, બરાબર છે। એ જ રીતે આપણે અહીંયા કરીશું તો આ બે ની બાદબાકી કરીએ, 1 માંથી 2 જશે તો વિદ્યાર્થી જવાબ શું આવશે? -1 -3। વિદ્યાર્થીઓ, બંને ઓછા છે, ઓછા શું થઈ જશે? વત્તા, અને જવાબ શું મળશે આપણને? 4 મળશે, બરાબર છે। પરંતુ અહીંયા આગળ જે નિશાની છે એ વિદ્યાર્થીઓ ઋણ આવશે, એટલે કે -4 મળશે। તો તમે આવી પ્રક્રિયાથી ધ્યાન રાખી શકો છો અને સમજી શકો છો કે આપણો જે જવાબ છે, જો જૂથ બદલતા અહીંયા 2 મળે છે અને અહીંયા આપણને -4 મળે છે, તો જૂથ બદલતા જવાબ સરખો મળતો નથી। જો જૂથ બદલતા જવાબ સરખો મળે તો આપણે એમ કહીએ કે જૂથના નિયમનું પાલન બાદબાકીમાં થાય છે, પરંતુ એ જવાબ સરખો મળતો નથી, એટલે આપણે લખીએ છીએ કે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે વિદ્યાર્થીઓ, એ રીતે ગુણાકારની પ્રક્રિયા માટે જોઈએ તો આપણે અહીંયા 5, 2 અને 3 સંખ્યા લીધી છે। તો મેં 2 અને 3 ને જૂથમાં રાખ્યા છે। તો વિદ્યાર્થીઓ, એનો તમે ગુણાકાર કરો, 2 તરી 6 અને 5 અલગ છે, એટલે કે 6 × 5 = 30 થશે। એ જ રીતે હવે હું જૂથ બદલી કાઢું, જૂથમાં હું કોને જોડે રાખું છું? 5 અને 2। સંખ્યા તો આની આ જ છે, પણ હું જૂથ બદલી કાઢું છું 5 અને 2, બરાબર છે, અને 3 ને અલગ રાખું છું, તો 5 × 2 = 10 અને 10 તરી 30। તો વિદ્યાર્થીઓ, આના જવાબમાં પણ 30 મળે છે। મતલબ કે આપણે જ્યારે જૂથ બદલીએ છીએ તો જવાબ તો બેવનો સરખો મળે છે। માટે આપણે શું લખી શકીએ? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા abc માટે a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c
બરાબર કૌંસમાં a ગુણ્યા b કૌંસ પૂરો ગુણ્યા c બંનેનો જવાબ આપણને સમાન મળે છે. માટે આપણે કહી શકાય કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે વિદ્યાર્થીઓ આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 40 4 અને 2 મેં ત્રણ સંખ્યા લીધી છે, એમાં મેં જૂથ પહેલા 4 અને 2 નું રાખ્યું છે વિદ્યાર્થીઓ. તો આનો આપણે આન્સર મેળવીએ તો અહીંયા વિદ્યાર્થીઓ આ રીતે આવશે 40 ભાગ્યા 4 ભાગ્યા 2 કરશો એટલે એનો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ 2 અને 40 ભાગ્યા 2 નો જવાબ આપણને શું મળશે વિદ્યાર્થીઓ તો કે 20. હવે વિદ્યાર્થીઓ આપણે 40 અને 4 ને અલગ જૂથમાં મૂકી દે તો પહેલા 40 ભાગ્યા 4 કરીએ તો એનો જવાબ આપણને શું મળશે વિદ્યાર્થીઓ 10 ભાગ્યા 2. હું 10 ભાગ્યા 2 કરું તો મને જવાબ શું મળશે વિદ્યાર્થીઓ 5. મતલબ કે જો તમે એ જૂથ બદલી કાઢો છો તો જેનો જવાબ છે એ સમાન મળતો નથી. માટે આપણે શું કહી શકાય વિદ્યાર્થીઓ કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર છે વિદ્યાર્થીઓ? તો તમને આ કોષ્ટક સમજાઈ ગયું હશે કે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે આ ચારે ચાર ક્રિયાઓમાં જોયું કે જૂથના ગુણધર્મનું પાલન કેવી રીતે થાય છે. તે જ રીતે વિદ્યાર્થીઓ આપણે પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરીએ. હવે પૂર્ણ સંખ્યાઓની અંદર પણ આપણે શું કરીશું ત્રણ સંખ્યાઓ લેવી પડશે કારણ કે જૂથના ગુણધર્મોમાં ઓછામાં ઓછી ત્રણ સંખ્યા તો લેવી જ પડે વિદ્યાર્થીઓ. તો આપણે અહીંયા આગળ ત્રણ સંખ્યા લીધી 0 1 અને 2. હવે એનો સરવાળો કરીશું તો વિદ્યાર્થીઓ જો આ 0 તો છે જ વત્તા કૌંસમાં 1 અને 2 નો સરવાળો કેટલો થશે 3 અને 0 વત્તા 3 શું થશે 3. એ જ રીતે આપણે જૂથ બદલી કાઢીએ વિદ્યાર્થીઓ 1 અને 2 નું જૂથ હતું તો હવે હું કોનું જૂથ મૂકી દઈશ 0 અને 1 નું જૂથ બદલું છું. બરાબર છે? તો સૌપ્રથમ આનો સરવાળો કરીશું તો જવાબ શું આવશે કૌંસની અંદર છે એનો 1 અને વત્તા 2 પણ આનો જવાબ આપણને 3 જ મળે છે. મતલબ કે બંને વખતે આપણે જૂથ બદલીએ તો જવાબ સરખો જ મળે છે. માટે આપણે એમ લખી શકાય કે કોઈ પણ પૂર્ણ સંખ્યા a b c માટે જે જૂથનો નિયમ છે એનું પાલન થાય છે. બરાબર છે વિદ્યાર્થીઓ? હવે આપણે એ જ રીતે બાદબાકી કરી છે. બરાબર છે? બાદબાકીમાં પણ મેં 10 2 અને 3 આ ત્રણ સંખ્યાઓ લીધી છે. બાદબાકીની પ્રક્રિયા જે વિદ્યાર્થીઓ આ 10 તો છે ઓછા કૌંસની અંદર જે છે 2 ઓછા 3 થાય તેનો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ ઓછા 1. અને જ્યારે આનો સરવાળો એટલે કે બાદબાકી કરીશ 10 અને ઓછા 1 ની બાદબાકી કરીશ તો વિદ્યાર્થીઓ મને જવાબમાં શું મળશે 11 મળશે. બરાબર છે? એ જ રીતે હું જ્યારે અહીંયા એમનું જૂથ બદલી કાઢું હવે 2 અને 3 નું જૂથ હતું એની જગ્યાએ હું 10 અને 2 નું જૂથ કરતો તો વિદ્યાર્થીઓ 10 માંથી 2 જાય એટલે શું મળશે મને 8 અને એમાંથી હું 3 કાઢીશ તો મને જવાબ શું મળશે વિદ્યાર્થીઓ 5. તો તમે એ જોઈ શકશો કે આ 11 છે અને આ 5 છે એ સમાન નથી. મતલબ કે આપણે અહીંયા જો વધારે આ રીતે લખવું હોય તો લખી શકીએ 11 ≠ 5. 11 અને 5 સમાન નથી તો વિદ્યાર્થીઓ જૂથના ગુણધર્મનું બાદબાકીમાં પાલન થતું નથી. તે જ રીતે વિદ્યાર્થીઓ ગુણાકારની ક્રિયા માટે આપણે ત્રણ સંખ્યા લીધી છે 2 3 અને 5. તો પહેલા આપણે 3 અને 5 નું જૂથ બનાવ્યું છે. આનો ગુણાકાર કરીએ તો 3 પંચા 15 15 તો શું થશે વિદ્યાર્થીઓ 30. તો અહીંયા લખું છું 30. બરાબર છે? એ જ રીતે હવે હું જૂથ બદલી કાઢું છું. હવે જૂથ કોનું કરી દઉં છું 2 અને 3 અને હું 5 ને એકલા રાખું છું. બરાબર છે? તો જૂથના નિયમ પ્રમાણે આપણે જો જૂથ બદલીએ તો પણ જવાબ આપણને શું મળશે તો જો વિદ્યાર્થીઓ 2 તરી 6 6 ગુણ્યા 5 તો 6 પંચાને શું થાય 30. તો વિદ્યાર્થી એનો જવાબ પણ આપણને 30 જ મળે છે. માટે આપણે એમ કહી શકાય કે તમે જૂથ બદલો છો તો જવાબ તો બેવનો સમાન મળે છે. માટે કોઈ પણ ત્રણ સંખ્યા પૂર્ણ સંખ્યા લેશો abc એના માટે જૂથના નિયમનું પાલન થાય છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ગુણાકારની ક્રિયા છે એટલે આપણે અહીંયા ગુણાકારની નિશાની કરીશું. ભૂલથી અહીંયા સરવાળો થઈ ચૂક્યો છે તો આપણે ગુણાકાર કરી દઈશું. તો આની અંદર આપણે એમ કહીશું કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તે જ રીતે વિદ્યાર્થીઓ ભાગાકારનું જે પ્રક્રિયા છે આપણે એ ચેક કરીએ. બરાબર છે? તો અહીં ભાગાકારની પ્રક્રિયામાં 80 4 અને 2 સંખ્યા લીધી છે. તો પહેલા 4 અને 2 નું જૂથ છે વિદ્યાર્થીઓ એટલે આપણે લખીશું 80 ભાગ્યા 4 ભાગ્યા 2 કરીએ તેનો જવાબ શું મળશે 2 અને 80 ભાગ્યા 2 કરો તો જવાબ શું મળશે 40 મળશે. તે જ રીતે વિદ્યાર્થીઓ આપણે 80 અને 4 નું જૂથ બનાવી દીધું છે. તો 80 ભાગ્યા 4 કરીશું તો વિદ્યાર્થીઓ આપણને જવાબમાં શું મળશે 20 અને ભાગ્યા આપણે 2 કરીશું તો આપણને જવાબમાં શું મળશે 10. મતલબ તમે જોઈ શકશો કે 40 અને 10 છે બંને સમાન સંખ્યા કહેવાશે નહીં. મતલબ કે આપણને જૂથ બદલતા જવાબ સરખો મળતો નથી. આપણે એમ કહી શકાય કે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર છે વિદ્યાર્થીઓ? એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટેની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં મેં અહીંયા કોષ્ટક વિદ્યાર્થીઓ આડો કરેલો છે. તમે ઊભો પણ કરી શકશો. બરાબર છે? જગ્યા ઓછી હોવાથી મેં આડો કર્યો છે. તો ક્રિયાઓ એમાં પહેલું આપણે સરવાળાની ક્રિયા કરીએ તો વિદ્યાર્થીઓ મેં ત્રણ સંખ્યા લીધી છે -5 4 અને 2. મેં 4 અને 2 નું જૂથ બનાવ્યું છે વિદ્યાર્થીઓ. તો હું જ્યારે -5 છે એનો જ્યારે સરવાળો કરીશ તો અહીંયા 6 એટલે કે જ્યારે અહીંયા જવાબ મળશે મને 1 મળશે વિદ્યાર્થીઓ. બરાબર છે? ધ્યાનથી જોજો. એ જ રીતે જ્યારે અહીંયા જે છે
એ પ્રક્રિયા હું કરું તો કૌંસની અંદર જે છે એનો જવાબ મને મળશે -1 + 2 અને જ્યારે હું આ પ્રક્રિયા કરીશ તો પણ મને જવાબ શું મળશે વિદ્યાર્થીઓ 1. મતલબ બંને પરિસ્થિતિની અંદર આપણને જવાબ કેવો મળે છે? એક જ સરખો મળે છે. માટે એમ કહી શકાય કે આ જે સરવાળાની પ્રક્રિયા છે એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. પણ આપણે જૂથના ગુણધર્મનું પાલન કઈ સંખ્યા માટે કર્યું વિદ્યાર્થીઓ? પૂર્ણાંક સંખ્યાઓ માટે. બરાબર? પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે એમાં 0 નો સમાવેશ પણ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ, ઋણ સંખ્યાનો સમાવેશ કરવો હોય તો પણ આપણે એમાં કરી શકીએ છીએ. માટે આપણે એમાં એક ઋણ સંખ્યા પણ લીધેલી છે. બરાબર છે વિદ્યાર્થીઓ? તો ધ્યાન રાખવાનું છે કે આપણે કેવા જૂથની સંખ્યા લઈએ છીએ અને એમાં કેવા પ્રકારની સંખ્યા આવે છે એનો ઉપયોગ આમાં કરી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? ચલો તો આગળ વધીએ, બાદબાકીની પ્રક્રિયા જોઈએ. તો બાદબાકીની પ્રક્રિયા માટે પણ કામ સરળ છે વિદ્યાર્થીઓ, બહુ સરળ છે. જો પહેલા આપણે આનું બાદબાકીની પ્રક્રિયામાં જોઈએ તો 5 7 અને 3 ત્રણ સંખ્યાઓ છે. એમાં 7 અને 3 નું જૂથ છે 5 12 છે. વિદ્યાર્થી આપણે બાદબાકી કરીએ તો 5 ઓછા 7 માંથી 3 જશે તો વિદ્યાર્થી કેટલા આવશે? 4. અને આનો જવાબ આપણને કેટલો મળશે? તો કે 5 માંથી 4 જાય તો જવાબ આપણને મળશે 1. એ જ રીતે વિદ્યાર્થીઓ આપણે અહીંયા ચેક કરીએ તો 5 માંથી 7 કાઢશો એટલે વિદ્યાર્થીઓ જવાબમાં આપણને કૌંસનો જવાબ શું મળશે? તો કે કૌંસની અંદર જે પ્રક્રિયા છે એનો જવાબ -2 આવશે અને ઓછા 3 ઓછા ઓછા વત્તા થશે વિદ્યાર્થીઓ, એટલે આપણને જવાબ શું મળશે? તો કે -5. તો તમે જોઈ શકશો વિદ્યાર્થીઓ કે આ બે જે જવાબ છે, બરાબર છે, આ બે જે જવાબ છે એટલે કે 1 અને -5 એ સમાન નથી, અલગ અલગ છે. બરાબર છે? માટે આપણે એમ કહી શકાય કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી વિદ્યાર્થીઓ. તો બાદબાકીની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી. બરાબર છે? હવે ગુણાકારની પ્રક્રિયા વિદ્યાર્થીઓ જોઈએ તો 5 7 અને 8 5 7 અને 8 આપણે ત્રણ સંખ્યા લીધી છે, એમાં 8 ને આપણે ઋણ સંખ્યામાં રાખ્યો છે. તો આપણે એનો ગુણાકાર કરી જોઈએ વિદ્યાર્થીઓ, સરળ છે આ તો. બરાબર છે? તો આપણે આ રીતે કહી શકીએ કે 5 ગુણ્યા આ બેનો સરવાળો, આ બેનો જો આપણે ગુણાકાર કરીએ વિદ્યાર્થીઓ તો શું આવશે? -56. બરાબર છે? અને જો આપણે આ જે સંખ્યા છે એનો જો આપણે જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ વિદ્યાર્થીઓ તો તમે લખી શકશો કે 56 છે એટલે આપણે જો એનો ગુણાકાર કરીએ તો આપણને મળશે, થોડી જગ્યા ઓછી છે એટલે આપણે થોડું સાવધાનીથી લખીએ વિદ્યાર્થીઓ. તો 5 ગુણ્યા -56 એના અનુસંધાનમાં આપણને જવાબ મળશે 6 પંચાને 30 બરાબર, વધી પડી 3 25 ને 3 28. મતલબ કે વિદ્યાર્થીઓ આપણને આ જે જવાબ મળે છે એ જવાબ તમને અહીંયા હું લખી દઉં છું, ઉપર લખું છું વિદ્યાર્થીઓ, -280 પ્રાપ્ત થાય છે. તો આ જે જવાબ છે વિદ્યાર્થીઓ મેં અહીંયા લખેલો છે. બરાબર છે? જગ્યા ઓછી હોવાથી મેં જવાબ ઉપર લખ્યો છે વિદ્યાર્થીઓ. તો તમે જોઈ શકશો કે -280 આપણને જવાબ મળે છે. તે જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આપણે ગુણાકાર કરીશું તો શું થશે? 7 પંચાને 35 અને હું 35 ગુણ્યા -8 કરીશ તો પણ વિદ્યાર્થીઓ મને જવાબ તો શું મળશે? -280 જ મળશે. બરાબર છે? તો બંને પરિસ્થિતિની અંદર તમે જોઈ શકશો કે જવાબ આપણને કેવો મળે છે વિદ્યાર્થીઓ? સમાન મળે છે, સરખો મળે છે. માટે આપણે એમ કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર છે વિદ્યાર્થીઓ? ચલો એ જ રીતે આપણે ભાગાકારની ક્રિયા જોઈએ વિદ્યાર્થીઓ. ભાગાકારની ક્રિયા આપણે અહીંયા જોઈશું તો ધ્યાનથી જોજો કે -40 તો છે જ વિદ્યાર્થીઓ, પણ આનો ભાગાકાર કરીશ તો મને 2 મળશે અને આનો જવાબ મને મળશે -20. બરાબર છે? એ જ રીતે જ્યારે હું આ ભાગાકાર કરીશ વિદ્યાર્થીઓ તો અહીં -10 અને ભાગ્યા, સોરી વિદ્યાર્થીઓ, હા, તો હવે હું 2 કરીશ. બરાબર છે? એટલે મને જવાબ મળશે -5. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ બંને પ્રક્રિયાની અંદર આપણને જે જવાબ મળ્યા -20 અને -5 એ સમાન નથી. માટે આપણે શું કહી શકીએ કે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આપણે અહીંયા પહેલા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું એની ચર્ચા કરી વિદ્યાર્થીઓ. હવે ચોથા પ્રકારની સંખ્યા જે છે સમય સંખ્યાઓ, એ માટે આપણે અહીંયા જોઈએ તો આપણે અહીં લખીશું ક્રિયા, અહીં લખીશું સંખ્યાઓ અને અહીંયા વિદ્યાર્થીઓ લખીશું નોંધ. બરાબર છે? અને એ માટે આપણે સૌ પ્રથમ કઈ પ્રક્રિયા જોઈશું? સરવાળો. પછી આપણે જોઈશું બાદબાકી. પછી આપણે જોઈશું
ગુણાકાર અને છેલ્લે આપણે જોઈશું વિદ્યાર્થીઓ ભાગાકાર. તો અહીં લખી દઈએ છીએ ભાગાકાર. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આપણે ચાર પ્રક્રિયાઓ જે થાય છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો, બહુ સરળ વસ્તુ છે, આમાં કોઈ નવી વસ્તુ નથી, આપણે શીખી ગયા છીએ એ જ રીતે છે. આમાં થોડી ગણતરી આપણે કરવી પડશે. તો મેં ગણતરીની જગ્યા બાકી રાખી છે. તો કેવી રીતે થાય છે એ તમને સમજાવતું. તો સમય સંખ્યાઓ માટે આપણે સરવાળાના જૂથ બદલવાની પ્રક્રિયા પર ધ્યાન આપી દઈએ વિદ્યાર્થીઓ. તો અહીંયા અમુક જગ્યા ઓછી હોવાના કારણે આપણે શું કરવું પડે છે, અમુક જે ગણતરી છે વિદ્યાર્થીઓ એ દિમાગમાં લેવી પડશે. દિમાગથી ગણી શકીએ છીએ. અને હવે વિદ્યાર્થીઓ આપણે અગાઉના ધોરણમાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી પણ જોઈ ગયા છે, એટલે આપણે એ વસ્તુને હવે સમજી શકીએ છીએ. તો જો વિદ્યાર્થીઓ અહીંયા હું લખું છું એ મુતાબિક આ રીતે થશે કે -2/3. બરાબર છે? હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણે જે પ્રક્રિયા કરવાની છે એ થોડીક મૌખિક પ્રક્રિયા આપણે કરીશું. તો શું થશે એ જુઓ. અહીંયા જે છે લીવનો છેદ સરખો કરવો પડે. છેદ સરખો કરવો હોય તો છેદમાં શું આવશે વિદ્યાર્થીઓ? પહેલા આપણે એમ માની લઈશું કે છેદની અંદર સંખ્યા આવશે 30. બરાબર છે? ધ્યાનથી જોજો, છેદમાં સંખ્યા શું આવશે વિદ્યાર્થીઓ? 30. બરાબર છે? હવે આપણે જે પ્રક્રિયા છે એ અહીંયા કરીએ તો અહીંયા 6 વડે ગુણ્યું એટલે 6 તરી 18 થશે. બરાબર છે? શું થશે વિદ્યાર્થીઓ? 18. તો અહીંયા થોડું રફ કામ પણ આપણે કરવું પડશે. તો 6 તરી 18 થશે વિદ્યાર્થીઓ. બેવના છેદમાં 30 છે અને ઉપર થશે અહીંયા 18 વત્તા ઓછા અને 25. બરાબર છે? 18 માંથી 25 જશે વિદ્યાર્થીઓ, એટલે આપણને આ સંખ્યા કેટલી પ્રાપ્ત થશે? તમે જોઈ શકશો -7/30. બરાબર છે? તો હું એ સંખ્યાને અહીંયા લખું છું અને બંને વચ્ચે કઈ પ્રક્રિયા છે વિદ્યાર્થીઓ? સરવાળો છે. બરાબર છે? જે રફ કામ છે એ રફ કામને આપણે થોડું ધ્યાન પર લેવું પડશે વિદ્યાર્થીઓ, કારણ કે આમાં થોડું રફ કામ આપણે સાઈડ પર કરવું પડશે. તો એ રફ કામના અનુસંધાનમાં જો આપણે સ્પષ્ટતાપૂર્વકનો અહીંયા જવાબ વિચારીએ તો આપણને અહીંયા -7/30 મળે છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા ફરીથી આપણે એક લસાઅની પ્રોસેસ કરવી પડશે. અહીંયા 30 છે વિદ્યાર્થીઓ, એટલે અહીંયા આપણે 10 વડે ઉપર નીચે ગુણવું પડશે. ત્યારે બંનેની સંખ્યા શું થઈ જશે? છેદમાં 30 થઈ જશે. અને 10 વડે ગુણશો એટલે ઉપર થશે -20 અને અહીંયા થશે વત્તા ઓછા થઈ જશે અને 7. તો વિદ્યાર્થીઓ આપણને જવાબમાં મળશે -27/30. બરાબર છે? તો આ જે રફ કામ છે એ આપણે સાઈડ પર કરીશું કે જેની જરૂર આપણને પડે તો આપણે કરી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. એ જ રીતે આપણે અહીંયા પ્રક્રિયા કરી છે. તો આ બેનો સરવાળો આપણે કરવાનો છે. અહીંયા પણ આપણે પહેલા સૌપ્રથમ લસાઅ કાઢવો પડશે. તો લસાઅ કાઢતા આપણને જાણકારી મળશે કે અહીં શું થશે? 3 × 5 = 15. તો વિદ્યાર્થીઓ આપણે રફ કામ અહીં કરી દઈએ છે. 15 છે. બરાબર છે? હવે અહીંયા ગુણશો એટલે અહીંયા થશે સરખો છેદ કરવા માટે ક્રોસ ગુણાકાર કરવો પડશે. તો 5 × 10 એટલે કે -10 અને આને અહીં ગુણશો તો +9. તો વિદ્યાર્થીઓ આનો જવાબ આપણને શું મળશે? 1/15. તો અહીંયા થશે -1/15. બરાબર છે વિદ્યાર્થીઓ? બહુ સિમ્પલ વસ્તુ છે, કોઈ અઘરી વસ્તુ નથી. આપણે જોઈ શકીએ છીએ વત્તા આ જે સંખ્યા છે એ આપણે લખીએ -5/6. અહીં બેવનો ફરી પાછો લસાઅ આપણે કરવો પડશે. બરાબર છે? તો વિદ્યાર્થીઓ બંનેનો જે લસાઅ છે આપણને અહીંયા ઘડી 60 લસાઅ પ્રાપ્ત થશે. હવે જો તમે એ પણ મારે રફ કામ છે અહીંયા તમને સમજાવવા માટે અહીંયા જ કરવું પડશે. 60 જે લસાઅ થાય છે એ પણ મારે અહીં તમને સમજાવવું પડશે વિદ્યાર્થીઓ. તો એના માટે આપણે આ પ્રક્રિયા અહીંયા કરીશું. જોજો બંનેનો લસાઅ શું થશે? અહીંયા થશે 60 કરવા માટે 4 વડે ગુણો એટલે અહીંયા -4 આવશે. વત્તા ઓછા થઈ જશે અને અહીંયા આપણે 10 વડે ગુણવા પડશે એટલે અહીંયા 50 થઈ જશે વિદ્યાર્થીઓ. જ્યારે આ બેનો સરવાળો કરશો એટલે -54/60 થશે વિદ્યાર્થીઓ. ઉપર નીચેથી આપણે કાપવા પડશે. તો ઉપર નીચેથી આપણે બે બેનો છેદ ઉડાડી શકીએ. ઉપર 27 × 54 થશે અને નીચે 30 × 60 થશે. એટલે વિદ્યાર્થીઓ ઉપર 27 આવશે અને નીચે કેટલા આવશે? 30 આવશે. તો વિદ્યાર્થીઓ આપણે સૌપ્રથમ જવાબને આ રીતે લખીશું 54/60 અને જ્યારે આપણે આનો છેદ કાપીશું એટલે આપણને જવાબ મળી જશે -27/30. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો કે આપણે જે રફ કામ કરીએ છીએ રફ કામ પરથી આપણને એટલી તો જાણકારી પ્રાપ્ત થઈ જાય છે. બરાબર છે? આની જરૂર નથી એટલે વિદ્યાર્થીઓ ભૂસી કાઢો છો કે જ્યારે સરવાળાની પ્રક્રિયા આપણે અહીંયા કરીએ છીએ તે વખતે આપણને બંનેનો જવાબ સરખો મળે છે. માટે એમ કહી શકાય કે સરવાળાની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે. તે જ રીતે વિદ્યાર્થીઓ આપણે અહીંયા જોઈશું આપણે એ પણ પ્રક્રિયા અહીંયા આ જ રીતે થવાની છે. તો -2/3 આનો પણ આપણે અહીંયા શું કરવું પડશે? લસાઅ કાઢવો પડશે વિદ્યાર્થીઓ. તો લસાઅની પ્રક્રિયા અહીંયા જોઈએ આપણે.
તેના માટે આપણે અહીંયા રફ કામ કરીને બતાવી દઈએ છીએ વિદ્યાર્થીઓ, એટલે અહીંયા પણ કરી શકીએ, બરાબર છે. જાણકારી માટે આપણે અહીંયા રફ કામ કરી દઈએ તો આપણને જલ્દી ખ્યાલ આવી જશે વિદ્યાર્થીઓ. તો બંનેનો છેદ આપણે શું કરવો પડશે? 10 કરવો પડશે વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે રફ કામ કરીએ છીએ 10, બરાબર છે. અહીંયા શું થશે? ક્રોસ ગુણાકાર કરીએ તો -8, બરાબર છે, અને -5. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણને જવાબ મળશે -13/10, -13/10. હવે વિદ્યાર્થી આપણે ફરીથી શું કરવું પડશે? લસાઅ કાઢવો પડશે આપણે, બરાબર છે. લસાઅ કાઢવો પડશે. 3 કોનો લસાઅ કાઢવો પડશે? 3 અને 10 નો. પણ વિદ્યાર્થી આ લસાઅ આપણા માટે સરળ છે તો આપણે મૌખિક પણ અહીંયા બતાવી શકીએ છીએ તમને. જો બંનેનો લસાઅમાં શું આવશે? 30. અહીંયા 30 કરવા માટે ઉપર 10 વડે ગુણવું પડે, એટલે શું થાય વિદ્યાર્થીઓ? માઈનસ અહીંયા 10 છે એટલે આપણે કોઈ ગુણવાની જરૂર નહીં પડે, પણ ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે વિદ્યાર્થીઓ, એટલે +13. જ્યારે આની બાદબાકી કરીશું તો જવાબ આપણને શું મળશે? બરાબર છે, -7/30, બરાબર છે. આ આપણને જવાબ મળશે વિદ્યાર્થીઓ. આમાંથી કોઈ છેદ કપાશે નહીં. હવે એ જ રીતે આપણે બીજો જે છે એ લસાઅ જોઈએ કે આપણને શું પ્રાપ્ત થાય છે વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે જોઈશું, તો ધ્યાનથી જોજો. એ જ રીતે આપણે આ પ્રક્રિયા કરીએ તો અહીંયા પહેલો લસાઅ કાઢવો પડશે. 3 × 5 = 15 વિદ્યાર્થીઓ. અહીંયા આપણે ગુણીએ તો -10, અને અહીંયા 3 ને -4 ગુણીશું એટલે ઓછા વત્તા 4 × 12. તો વિદ્યાર્થીઓ 2/15 આવશે. તો આપણે લખીશું 2/15 ઓછા આ જે છે 1/2 એ માઈનસ કરીએ. વિદ્યાર્થીઓ આપણે ફરીથી લસાઅ કાઢવો પડશે, અને લસાઅની અંદર જોઈ શકશો કે નીચે 15 અને 2 છે એટલે એનો લસાઅ વિદ્યાર્થીઓ કેટલો આવશે? 30, બરાબર છે. તો આને તમે ગુણશો એટલે શું થઈ જશે વિદ્યાર્થીઓ? 4 થઈ જશે, અને અહીંયા જશે -15. વિદ્યાર્થીઓ બાદબાકી કરશો તો જવાબ આવશે -11/30. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો કે આ જે આપણને બંને જવાબ પ્રાપ્ત થયા એ બંને જવાબ અલગ પ્રકારના છે. માટે આપણે એમ કહી શકાય કે આ જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. વિદ્યાર્થીઓ એ જ રીતે આપણે ગુણાકારની પ્રક્રિયા માટે જોઈએ તો ગુણાકારની પ્રક્રિયામાં કેવું છે કે આપણે છેદ કાપવા હોય તો કાપી શકીએ છીએ, અને એનાથી આપણું કામ સરળ થઈ જાય વિદ્યાર્થીઓ. તો હું પહેલા અહીંયા છેદ કાપી નાખીશ. તો અહીં છેદ છે આની જોડે કપાશે, બરાબર છે. એટલે અહીંયાથી છેદ કાપતા અહીંયા કેટલા મળી જશે વિદ્યાર્થીઓ? 2 મળશે, બરાબર છે. માટે આપણે -7/3 તો છે, પણ અહીંયા જવાબ આપણને કેટલા મળશે? ઉપર 5 મળશે, અને નીચે વિદ્યાર્થીઓ કેટલા મળશે આપણને? 9×18. હવે વિદ્યાર્થીઓ અહીંયા બીજો કોઈ છેદ કપાતો હોય તો કાપી શકીએ, પણ કોઈ કપાતું નથી એટલે ઉપર આવશે -35, નીચે 18×54 થશે વિદ્યાર્થીઓ. આ આપણને જવાબ મળશે, બરાબર છે. વિદ્યાર્થીઓ એ જ રીતે અહીંયા આપણે ફરીથી ગુણાકાર કરવાનો પ્રયાસ કરીએ તો અહીંયા કોઈ છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી શકીએ, કોઈ છેદ કપાતા નથી એટલે વિદ્યાર્થીઓ ઉપર થશે -7×5 અને વિદ્યાર્થીઓ નીચે થશે 4×12 ગુણ્યા 2/9. અહીંયા આપણે છેદ કાપી શકીએ એમ છે વિદ્યાર્થીઓ. તો અહીંયા આને છેદ કપાશે અને કેટલા થઈ જશે વિદ્યાર્થીઓ? 6, બરાબર છે. એટલે ઉપર જવાબને આપણે જો વિચારીએ તો ઉપર આપણને -35 મળશે, નીચે 9×54. તો વિદ્યાર્થીઓ તમે બંને પરિસ્થિતિની અંદર જોયું કે આપણે જ્યારે જૂથ બદલીએ છીએ, પરંતુ સમય સંખ્યાની અંદર જૂથ બદલતા ગુણાકારની પ્રક્રિયામાં જવાબ તો આપણને કેવો મળે છે? સરખો મળે છે. માટે આમ કહી શકાય કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે વિદ્યાર્થીઓ આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે ભાગાકારની ક્રિયા માટે આપણે જોઈશું. તો ભાગાકારની ક્રિયા અહીંયા આપણે જોઈશું. તો વિદ્યાર્થીઓ પહેલા આપણે આને એ રીતે જ રાખીશું, ભાગ્યા. આનો આપણે ભાગાકાર કરીએ તો આપણે અગાઉ શીખી ગયા છે વિદ્યાર્થીઓ કે -1/3. ધ્યાનથી જોજો. તો આ શું થઈ જાય? ભાગ્યાનું ગુણ્યા થઈ જશે વિદ્યાર્થીઓ, અને આ શું થઈ જશે? 5/2, બરાબર છે. તો વિદ્યાર્થીઓ એ જ રીતે અહીંયા 1/1 ભાગ્યામાં તો છે, પણ અહીંયા આપણને જવાબ શું મળશે? તો ઉપર મળશે -5 અને નીચે થશે 6. હવે ફરીથી ભાગાકાર છે એટલે ફરીથી આને ઉલટાવવું પડશે વિદ્યાર્થીઓ. તો આ રીતે થઈ જશે 6/-5. છેદ કપાય છે તો આપણે કાપીશું અને 3 લખીશું વિદ્યાર્થીઓ. તો છેદ કપાતા આપણને જવાબમાં શું પ્રાપ્ત થશે? ઉપર કેટલા મળશે આપણને? 3 થશે, અને નીચે કેટલા મળશે આપણને? 5 થશે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો કે આ આપણો જે જવાબ છે એ આ રીતે આપણને પડે છે. હવે જૂથ બદલીને આપણે જોઈએ તો જૂથ બદલવાથી અહીંયા આપણે પહેલા કૌંસની અંદર ભાગાકારનો ગુણાકાર કરવો પડશે, ભાગ્યા 2/5 થશે. અહીંયા કોઈ છેદ કપાતો નથી વિદ્યાર્થીઓ એટલે ઉપર થશે 3×3
નીચે થશે -2 ભાગ્યા 2/5. તો વિદ્યાર્થીઓ હવે તમે જોઈ શકશો કે આ જે છે એ તો એનું એ જ રહેશે, પરંતુ હવે ભાગ્યાનો ગુણ્યા કરીએ તો આપણે અહીંયા વિદ્યાર્થીઓ થઈ જશે 5/2. હવે જો તમે આનો ગુણાકાર કરશો કોઈ છેદ તો કપાતો નથી, ઉપર થશે 3 × 5 = 15 અને નીચે થશે -4. બરાબર છે. તો તમે અહીં જોઈ શકશો કે આ બંને જે જવાબ છે વિદ્યાર્થીઓ એ સરખા નથી. તો આપણે એમ કહી શકાય કે જે ભાગાકારની ક્રિયા છે એ ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો વિદ્યાર્થીઓ તમે આ જે પરિસ્થિતિ છે એને ધ્યાનથી જોઈ હશે અને સમજ્યા હશો કે જૂથનો ગુણધર્મ છે એમાં 3 સંખ્યાઓ હોય છે અને 3 સંખ્યાઓનું આપણે જૂથ ઉધારવાનું હોય છે અને દરેક પ્રકારની સંખ્યામાં આપણે જોયું કે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આ વિડિયો છે તમને પસંદ આવ્યો હોય તો આને સબસ્ક્રાઇબ અને લાઈક જરૂરથી કરજો. આવનારા ફરી વિડિયોમાં આપણે મળીશું. આવજો.